ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે જે ટોપિક જ્યાં સ્ટોપ કર્યો હતો એને જ હવે આપણે અહીંથી આગળ વધારીએ છીએ. ઓકે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના મિનિંગમાં મેં તમને શું લખાવ્યું હતું સોલ પ્રોપ્રાઇટરશિપમાં? તો કે ભાઈ ટ્રેડિંગ અકાઉન્ટ આવશે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આવશે, ટ્રાયલ બેલેન્સ શીટ આવશે અને બેલેન્સ શીટ આવશે. તો એનો જે ફર્સ્ટ પાર્ટ છે એ આપણે આજે અહીંયા કન્સર્ન કરીએ છીએ. તો કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ફોર સોલ પ્રોપ્રાઇટર. તેમાં સૌથી પહેલો પાર્ટ કયો હતો? ટ્રેડિંગ અકાઉન્ટ. તો જો ટ્રેડિંગ અકાઉન્ટ તમારા એક્ઝામ્પલમાં કેવું દેખાશે, આ એનું ફોર્મેટિંગ છે. તો ફોર્મેટિંગ ઓફ ધ ટ્રેડિંગ અકાઉન્ટ, કેમ કે અકાઉન્ટ છે એટલે અકાઉન્ટ ઓલવેઝ પર્ટિક્યુલર પિરિયડનો હોઈ શકે. જો ફોર ધ પિરિયડ વર્ડ શું યુઝ કર્યો છે? ફોર ધ પિરિયડ. વર્ડ શું યુઝ કર્યો છે? ફોર ધ પિરિયડ. આ 10 દિવસનું પણ હોઈ શકે છે, 1 મહિનાનું પણ હોઈ શકે છે, 15 દિવસનું પણ હોઈ શકે છે, 6 મહિનાનું પણ હોઈ શકે છે અને વર્ષનું પણ હોઈ શકે છે. એટલે આ એક સર્ટન પિરિયડનું છે. એટલે અકાઉન્ટ ઓલવેઝ સર્ટન પિરિયડના આવશે. એ એઝ ઓન ડેટ ના નહીં હોય. સ્ટેટમેન્ટ એઝ ઓન ડેટ આવશે. બેલેન્સ શીટ એ સ્ટેટમેન્ટ છે. જ્યારે ટ્રેડિંગ અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ શું છે? એ ખાતું છે. તો ખાતા ઓલવેઝ એક સર્ટન પિરિયડના હશે. કેમ કે અકાઉન્ટ છે. તો એને કેટલા પાર્ટ પડશે? 2 પાર્ટ પડશે, ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ. ઉધાર બાજુ અને જમા બાજુ. ટ્રેડિંગ અકાઉન્ટ ઓલવેઝ સ્ટાર્ટ થશે ઓપનિંગ સ્ટોકથી. આ સ્ટોક ઓલવેઝ, કેમ કે ટ્રેડિંગ અકાઉન્ટ છે. ટ્રેડિંગ એટલે વેપાર હંમેશા ફાઇનલ પ્રોડક્ટનો થશે. આ જે ઓપનિંગ સ્ટોક હશે એ ઓલવેઝ કયો હશે? ફાઇનલ સ્ટોક. જ્યારે હું ફાઇનલ સ્ટોકની વાત કરું તો તમારા મગજમાં ડીમાર્ટ આવી જવું જોઈએ. ડીમાર્ટમાં ફાઇનલ પ્રોડક્ટ વેચાય છે, જે ત્યાં બોર્ડ છે, આ પેન છે, આ શર્ટ છે, આ પેન છે, આ બધી પેન ફાઇનલ પ્રોડક્ટ કહેવાય. આ બધી પેન કઈ કહેવાય? ફાઇનલ પ્રોડક્ટ પેન કહેવાય. તો જ્યારે પણ હું ટ્રેડિંગ અકાઉન્ટ બનાવીશ ત્યારે કયો સ્ટોક આવશે? ફાઇનલ અકાઉન્ટ. તો આ જે સ્ટોક હશે, કયો સ્ટોક હશે? ફાઇનલ અકાઉન્ટનો સ્ટોક હશે. એટલે કે ફિનિશ ગુડ બી તમે એને કહી શકો છો, ફાઇનલ ગુડ્સ પણ કહી શકો છો. જે ડાયરેક્ટ ટુ કન્ઝમ્પશન પર જશે, જે રેડી ટુ યુઝ હશે, એવા જે સ્ટોક હશે, એવા જે પ્રોડક્ટ હશે, એનો જે સ્ટોક હશે એને શું કહેવાશે? ફાઇનલ પ્રોડક્ટ. અને ટ્રેડિંગ અકાઉન્ટનું ઓલવેઝ ઓપનિંગ સ્ટોક, ઉઘડતો સ્ટોક કોનો હશે? ફાઇનલ પ્રોડક્ટનો હશે. પરચેસ એટલે ખરીદી. હવે ખરીદીને તમે 2 રીતથી લખી શકો છો. અહીંયા હું ખરીદી લખું અને અહીંયા ખરીદ પરત લખું, અથવા આઉટવર્ડ ગુડ્સ. અથવા તો હું પરચેસ ને આ બંનેને સેટ કરીને નેટ અમાઉન્ટ અહીંયા લખીશ. તમારી પાસે ઓપ્શન રહેશે, તમે કેવી રીતે બતાવવા માંગો છો. પરચેસ ને ઉધાર કરીને પરચેસ રિટર્ન ને ખરીદ પરત ને ક્રેડિટ કરવું, અથવા તો પરચેસ માંથી પરચેસ રિટર્ન ને માઇનસ કરી દો. એ ડિપેન્ડ ઓન યુ છે કે ભાઈ તમે એને કેવી રીતે પ્રેઝન્ટેશન કરવા માંગો છો. હવે જો ઘણા છોકરાઓને કન્ફ્યુઝન આ વર્ડમાં હશે, આઉટવર્ડમાં અને ઇનવર્ડમાં. હવે જો જ્યારે હું ખરીદું છું, વેન આઈ પરચેસ, તો જરા મને કહેજો ગુડની મૂવમેન્ટ કેવી હશે. લેટ સપોઝ આ બાયર છે અને આ શું છે? સેલર છે. તો જુઓ ગુડ્સની મૂવમેન્ટ જુઓ. ઇન છે. ગુડ્સની મૂવમેન્ટ શું છે બેટા? ઇન છે. તો જ્યારે હું એને રિટર્ન કરીશ, તો રિટર્નમાં ગુડ્સની મૂવમેન્ટ શું થઈ જશે? આઉટસાઇડ થઈ જશે. એટલે એનું નામ શું પડ્યું? આઉટવર્ડ ઓફ ગુડ્સ. ઓકે, સેમ વે ફોર અ સેલ. જો હું બાયરના પ્રોસ્પેક્ટસથી વિચારું તો આ મારા માટે પરચેસ છે. જો હું સેલરના પ્રોસ્પેક્ટસથી વિચારું, જો હું સેલ કરું છું, બરાબર, તો જ્યારે હું સેલ કરીશ તો ગુડ શું જશે? બહાર જશે. અને એ જ ગુડ્સ રિટર્ન થશે તો શું થશે? ઇનવર્ડ. અને આનામાં શું થશે? આઉટવર્ડ. ઓકે, તો જ્યારે આઉટવર્ડ રિટર્ન કહું છું, જ્યારે પણ હું આઉટવર્ડ રિટર્ન વર્ડ યુઝ કરું છું, એ શું છે? પરચેસ રિટર્ન છે. અને જ્યારે બી ઇનવર્ડ રિટર્ન્સની વાત કરું છું, એ શું છે? સેલ રિટર્ન છે. હવે એક્સપેન્સના 2 ટાઈપ આવશે, પરચેસ એક્સપેન્સ અને પ્રોડક્શન એક્સપેન્સ. હવે હું આ વર્ડથી થોડુંક મને એનાથી તકલીફ છે, કેમ કે ટ્રેડિંગ અકાઉન્ટ છે તો આ વર્ડ અહીંયા ના આવવો જોઈએ. એ તમારા મેન્યુફેક્ચરિંગ ખાતામાં જવું જોઈએ. પણ કેમ કે MS યુનિવર્સિટીએ પ્રોડક્શનને પાર્ટ લીધો છે તો આપણે એને ડિસ્કસ કરીશું. પણ પ્રેક્ટિકલ લાઈફમાં આ વસ્તુ નહીં આવે. પ્રેક્ટિકલ લાઈફમાં આ જ ખર્ચા આવશે.
જ્યારે હવે તમે આગળના ક્વેશ્ચન્સ પણ જોશો તો ક્વેશ્ચનમાં બી મોટા ભાગના આ જ બધા એક્ઝામ્પલ હશે અને બહુ ઓછી જગ્યા યુઝ કરે છે. આ બધા જ ખર્ચા કોને રિલેટેડ છે? મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન ખાતાને રિલેટેડ છે. ઓકે, તો અહીંયા હું બહુ લેસ વર્ડ ડિસ્કસ કરીશ. બાકીના બધા વર્ડ જ્યારે મેન્યુફેક્ચરિંગ ખાતામાં જઈશું ત્યારે આપણે ડિસ્કસ કરીશું. તો જુઓ કયા કયા ખર્ચાને પરચેસ ખર્ચા તરીકે લીધા છે, કયા કયા ખર્ચને આપણે પરચેસ એક્સપેન્ડિચર તરીકે લીધા છે. તો એના એક્ઝામ્પલ આવ્યા. એક કેરેજ ઇનવર્ડ. કેરેજ ઇનવર્ડ નો મીનિંગ શું થયો? હવે લેટ સપોઝ આ તમારી ફેક્ટરી છે, ઓકે, કાં તો ડીમાર્ટ છે અને તમે કહી દો ડીમાર્ટ. ઓકે, આ ડીમાર્ટમાં ટેમ્પો એનો ઊભો છે અને આ એનો કન્ટેનર છે. આ ટેમ્પો એનો ઊભો છે અને આ હવે આની અંદર લેટ સપોઝ ડીમાર્ટ નો આખા 6 મહિનાનું અથવા 15 દિવસનું ગ્રોસરી છે જે ડીમાર્ટ વેચવાનું છે. તો જ્યાં સુધી ગુડ્સ અહીંયા નહીં પહોંચે, ત્યાં સુધી તમે ગુડ્સને વેચી નહીં શકો. તો ડીમાર્ટ માટે આ ગુડ્સ, આ કેરેજ જે અને અહીંથી માલને અહીં મોકલવાનો જે ખર્ચ છે એ કેરેજ ઇનવર્ડ હશે કે આઉટવર્ડ હશે? ધ આન્સર ઇઝ કેરેજ ઇનવર્ડ. એટલે કેરેજ ઇનવર્ડ એ તમારો શું છે? ડાયરેક્ટ એક્સપેન્ડિચર છે. કેમ કે જ્યાં સુધી આ ખર્ચો નહીં થાય ત્યાં સુધી તમે માલને વેચી શકો નહીં. એટલે એને કયા ખર્ચામાં ઇન્ક્લુડ કરવામાં આવશે? પરચેસમાં. વેજીસ જે તમે મજૂરી ચૂકવો છો તે. સર રેલવે ફ્રેટ એટલે કે શું? હવે જો તમે કદાચ જો રેલવે સ્ટેશન પર ગયા હશો તો તમને ગુડ્સ ટ્રેન બી જોવા મળી જશે. ગુડ્સ ટ્રેનમાં શું હોય છે? લાંબા ને લાંબા કન્ટેનર હોય છે. શું હોય છે? લાંબા ને લાંબા કન્ટેનર હોય છે. હવે એ કન્ટેનરમાં બહુ જ હ્યુજ ક્વોન્ટિટીમાં શું હશે? હ્યુજ ક્વોન્ટિટીમાં કંપનીનો સામાન હશે. લેટ સપોઝ હુન્ડાઈ કંપની છે. હુન્ડાઈ કંપની પોતાની કાર કોરિયામાં બનાવે છે. એ કોરિયામાંથી માલ તૈયાર થઈને ક્યાં આવે છે? ઇન્ડિયામાં આવે છે. તો જ્યારે ઇન્ડિયામાં આવશે અને વિવિધ શહેરોમાં જશે તો એનું ટ્રાન્સપોર્ટેશન આઈધર બાય રોડ થશે, આઈધર બાય ટ્રેન થશે. કંપનીને જે સસ્તું પડશે એ લેશે. તો જો રેલ થ્રુ જશે તો કયા જશે? રેલવે ફ્રેટમાં જશે. ઓક્ટ્રોય, જ્યારે તમારે વડોદરામાં કોઈ બી વસ્તુને એન્ટર કરાવવી હોય, જ્યારે તમને કોઈ બી વસ્તુને વડોદરામાં એન્ટર કરાવે તો એના માટે એન્ટ્રી ફી આપવી પડે. ધેટ વર્ડ ઇઝ નોન ઓક્ટ્રોય. તો જ્યાં સુધી તમે ઓક્ટ્રોય પે નહીં કરો ત્યાં સુધી તમને આ માલ ડીમાર્ટમાં નહીં આવે અને ડીમાર્ટમાં નહીં આવે તમે એને વેચી નહીં શકો. ધેટ્સ વાય ઇટ્સ કમ અંડર ધ હેડ ઓફ પરચેસ એક્સપેન્સ. ઇમ્પોર્ટ ડ્યુટી. હવે અહીંયા મેં એક વસ્તુ શું કીધું કે હુન્ડાઈ કાર કીધી. હવે હુન્ડાઈ કાર ક્યાંથી આવશે? કોરિયાથી આવશે. ક્યાં આવશે? ઇન્ડિયાના પોર્ટ પર આવશે. તો જ્યારે ઇન્ડિયાના પોર્ટ પર આવશે તો ઇન્ડિયાના પોર્ટ પર ઇન્ડિયન ગવર્મેન્ટ એને એમને એમ નહીં ઉતારવા દે. એની પાસેથી ઇમ્પોર્ટને યુઝ કરવાનો ચાર્જ લેશે. તો ધેટ કોલ્ડ પોર્ટ ચાર્જીસ. અને એ પોર્ટ ચાર્જીસ પર જે ડ્યુટી એટલે કે જે માલ પર ડ્યુટી લગાડવામાં આવે છે એને ઇમ્પોર્ટ ડ્યુટી કહેવામાં આવે છે. આ ઇનડાયરેક્ટ ટેક્સનો પ્રકાર છે. તો એ ક્યાં લાગે છે? જ્યારે વિદેશથી કોઈ બી ગુડ્સ આવે, જ્યારે વિદેશથી કોઈ પણ ગુડ્સ આવે તો એના પર જે ટેક્સ લગાડવામાં આવે છે એને ઇમ્પોર્ટ ડ્યુટી કહેવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશન કેરેજ એટલે કે જો તમે માલ રેલવેથી મંગાવો તો તમે રેલવે ફ્રેટ આપો છો અને જો તમે બાય રોડ મંગાવો છો તમે શું આપો છો? ટ્રાન્સપોર્ટેશન આપો છો. ડેમરેજનો મીનિંગ શું થયું? નુકસાન. જ્યારે પોર્ટ પર માલ ઉતરે છે અને એમાં જે કંઈ બી ડેમેજ થાય છે એને શું કહેવામાં આવે છે? નુકસાન. એ બી તમારો શું છે? પરચેસ એક્સપેન્ડિચર છે. એટલે ક્યાં આવશે? અહીંયા નોટ નંબર 1 માં. પ્રોડક્શન એક્સપેન્સમાં શું આવશે? પ્રોડક્શન વેજીસ. જો વસ્તુને બનાવવા માટે જે મજૂરી ચૂકવવામાં આવે છે ધેટ કોલ્ડ પ્રોડક્શન વેજીસ. તો અહીંયા તમે શું લખશો? પ્રોડક્શન વેજીસ અહીંયા આવશે. રોયલ્ટીનો મીનિંગ શું થયો? કે ધારો કે કોઈ એક વસ્તુ મારી પાસે કોઈ એક વસ્તુનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. જો તમને એ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ તમને જોઈતો હોય તો એનાથી જે કંઈ બી નફો થશે એ તમારે મને આપવો પડશે. ધેટ ટર્મિનોલોજી ઇઝ નોન એઝ અ રોયલ્ટી. તો આ સ્ટ્રક્ચર છે તમારું ટ્રેડિંગ અકાઉન્ટ. ઓકે, Okay, friends, let's move on to the next part. તો કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ફોર અ સોલ પ્રોપ્રાઇટરશિપમાં બીજો પાર્ટ શું હતો? તો કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું સ્ટ્રક્ચર શું હશે? અગેન
ઇટ ઇઝ અકાઉન્ટ, અગેન ઇટ ઇઝ અકાઉન્ટ, એટલે અકાઉન્ટ ફોર ધ પીરિયડ હશે ફોર 1 year પીરિયડ ટુ અનધર પીરિયડ, એટલે 1/4 થી 31 માર્ચ, 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર, જે તમને ક્વેશ્ચનની રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે. કેમ કે આ અકાઉન્ટ છે, અગેન ઇટ્સ અકાઉન્ટ, તેના કેટલા પાર્ટ પાડશે? 2 પાર્ટ, ડેબિટ પાર્ટ એન્ડ ક્રેડિટ પાર્ટ. એટલે ઉધાર બાકી, ડેબિટ સાઇડ એન્ડ ક્રેડિટ સાઇડ, ઉધાર બાજુ અને જમા બાજુ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ સ્ટાર્ટ કઈ રીતે થશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ સ્ટાર્ટ થશે ટ્રેડિંગ અકાઉન્ટની બેલેન્સથી. જો ટ્રેડિંગ અકાઉન્ટમાં ગ્રોસ લોસ હશે, ટ્રેડિંગ અકાઉન્ટમાં જો ગ્રોસ લોસ હશે તો ડેબિટ સાઇડ સ્ટાર્ટ થશે ગ્રોસ લોસથી, અને જો ટ્રેડિંગ અકાઉન્ટમાં ગ્રોસ પ્રોફિટ હશે તો ક્રેડિટ સાઇડ સ્ટાર્ટ થશે ગ્રોસ પ્રોફિટથી. તો ડેબિટ સાઇડ ટોટલ કેટલા ખર્ચા હશે? 4 ખર્ચા હશે. એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ, ફાઇનાન્શિયલ ખર્ચ અને અધર ખર્ચ. એડમિનિસ્ટ્રેટિવ ખર્ચનો મિનિંગ શું થયો કે ભાઈ તમારા બિઝનેસને ચલાવવા માટે, તમારા બિઝનેસને સ્મૂથલી ચલાવવા માટે જે કંઈ ખર્ચ કરવામાં આવે એને એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ કહેવામાં આવે છે. તમારા સેલને વધારવા માટે, તમારા સેલને વધારવા માટે જે ખર્ચ કરવામાં આવે છે એને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ કહેવામાં આવે છે. તમારા બિઝનેસને ચલાવવા માટે જે ઉધાર લીધું છે અને એના પર જે તમે વ્યાજ આપો છો એને કહેવામાં આવે છે ફાઇનાન્શિયલ એક્સપેન્સ. અને જે ખર્ચા ના તો એડમિનિસ્ટ્રેટિવમાં ફોલ થાય છે, ના તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં ફોલ થાય છે, ના તો ફાઇનાન્શિયલ એક્સપેન્સીસમાં ફોલ થાય છે, એ કયા પાર્ટમાં જશે? અધર પાર્ટમાં જશે. એ ક્યાં જશે? અધર પાર્ટમાં જશે. અને ક્રેડિટ સાઇડ પર કઈ વસ્તુ આવશે? ક્રેડિટ સાઇડ પર કઈ વસ્તુ આવશે? તો કે ક્રેડિટ સાઇડ પર ગ્રોસ પ્રોફિટ સિવાય અધર ઇન્કમ, એવી ઇન્કમ જે ધંધાની ઇન્કમ નથી, જે ઇન્કમ સેલ કહેવાય. જો હું સેલની વાત કરું, વેચાણ, વેચાણ એ ધંધાની આવક છે કે મારો ઉદ્દેશ્ય વસ્તુને વેચવાનો છે. એના સિવાય મને જે કંઈ બી આવક થાય છે એ બધી આવક ક્યાં થશે? પ્રોફિટ એન્ડ લોસ. એના સિવાયની મને જે કંઈ બી ઇન્કમ થશે એ બધી હું ક્યાં શો કરીશ? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ. તો જો મને એવી બીજી કઈ ઇન્કમ થવાની છે? એક, ડિસ્કાઉન્ટ રિસીવ. જો મને કોઈ પ્રોડક્ટ ખરીદવાથી અથવા વેચવાથી મને ડિસ્કાઉન્ટ રિસીવ થશે, રિસીવ તો રિસીવ ક્યારે કરીશ? જ્યારે હું પરચેસ કરતો હોઈશ ત્યારે. મને કોઈ જગ્યાએથી વ્યાજ મળ્યું છે, રેન્ટ, ઇન્ટરેસ્ટ. જો મને કોઈ જગ્યાએથી રેન્ટ મળ્યું છે, મારી પાસે ગોડાઉન છે, મારી પાસે 2-4 દુકાનો છે, એને મેં ભાડે ચડાવી દીધી, તો મને જે ભાડું મળશે તે, કમિશન, કોઈ વસ્તુ મેં વેચી અને મને એનું કમિશન મળ્યું તે, બ્રોકરેજ, સ્ક્રેપ. લેટ સપોઝ હું મારી એક મોટર કારની દુકાન છે, મારું કઈ દુકાન છે? મોટર કારની દુકાન છે, અને એની અંદર જે મારો સ્ક્રેપ વધે છે, ભંગાર વધે છે, અને એ વેચું છું. એ વેચીને જે મને જે કંઈ પૈસા ઊભા થાય છે, એને જે કંઈ વેચીને મને પૈસા ઊભા થાય તે એ વસ્તુને શું કહેવામાં આવે? સેલ ઓફ સ્ક્રેપ. મારી પાસે કોઈ મશીનરી છે, મશીન છે, વ્હીકલ છે, એને વેચીને મને જે નફો થાય છે, વર્ડ નફો યુઝ કર્યો છે, વેચાણ નથી યુઝ કર્યો, વર્ડ કયો યુઝ કર્યો છે? નફો. તો એ થાય છે. ઘાલખાત મને રિટર્ન થતી હોય તો. હવે આ બધી વસ્તુઓને જો પ્લસ માઇનસ કરું તો કાં તો મને ચોખ્ખો નફો મળશે, કાં તો મને ચોખ્ખી ખોટ મળશે. ચોખ્ખો નફો કેપિટલ અકાઉન્ટમાં જશે, ચોખ્ખી ખોટ વિકાસ જશે કેપિટલ અકાઉન્ટમાં જશે. હવે જો એડમિનિસ્ટ્રેટિવ ખર્ચા, એડમિનિસ્ટ્રેટિવ ખર્ચા એટલે કે ધંધાને સ્મૂથલી ચલાવવા માટે કયા ટાઈપના ખર્ચા કરવામાં આવે છે? એક, સેલેરી, અલાઉન્સીસ અને બોનસ. તો ધારો કે મેં અકાઉન્ટન્ટ રાખ્યો, મેં શું રાખ્યો? એક અકાઉન્ટન્ટ રાખ્યો, કાં તો એક મેનેજર રાખ્યો, કાં તો મેં સુપરવાઇઝર રાખ્યો. આ બધાને આપવામાં આવતી સેલેરી, અલાઉન્સીસ અને બોનસ ક્યાં જશે? એડમિનિસ્ટ્રેશનમાં જશે. હવે લેટ સપોઝ મેં દુકાન ભાડે, ઓફિસ મેન્યુફેક્ચરિંગ કરવા માટે મેં જો એક ઓફિસ ભાડે રાખી છે, જ્યાં હું આ બધાને બેસાડું છું, અકાઉન્ટિંગ ને એડમિનિસ્ટ્રેશન વર્ક કરાવું છું, એનું જો રેન્ટ આપું છું તો શું કહેવાશે? એડમિનિસ્ટ્રેશન ખર્ચો. હું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરું છું, કોનું? એ જ ઓફિસનું, તો એને શું કહેવાશે? એડમિનિસ્ટ્રેશન ખર્ચો. ટેક્સીસ, તો કયા ટેક્સ ભરું છું? તો કે જો હું જીએસટી પે કરું છું, હું જે જીએસટી પે કરું છું એ કયા આવશે? એડમિનિસ્ટ્રેશનમાં આવશે. ટેક્સીસ, અહીંયા ટેક્સીસ એટલે જીએસટી નહીં થાય, અહીંયા ટેક્સીસ એટલે વેરો થશે. સોરી, ભૂલ થઈ ગઈ. વેરો, હું જે ટેક્સ, ગવર્મેન્ટનો વેરો ભરું છું, કોર્પોરેશનનો જે વેરો ભરું છું એને ટેક્સીસ કહેવામાં આવશે. પોસ્ટેજ,
પોસ્ટેજનો મિનિંગ શું થયો કે હું કુરિયર આપું છું. ધારો કે લેટ સપોઝ મને મારા ક્લાયન્ટને ત્યાં પાર્સલ કરવાનું થયું, બિલ પાર્સલ કરવાનું થયું. હવે તો જો કે ઈમેલનો જમાનો આવી ગયો તો આપણે મેલ કરી દઈએ છીએ, પણ લેટ સપોઝ આજથી 10-15 વર્ષ પહેલાં જે બિલો થતા હતા આઉટસાઇડ પાર્ટીઝ હતી એને તમે શું કરતા હતા, પોસ્ટ કરીને કરતા હતા. પછી લેટ સપોઝ પાર્ટીએ તમારી પાસેથી કોઈ કુરિયર મંગાવ્યું, કાગળિયા મંગાવ્યા, કોઈ ફાઇલ મંગાવી, તો એને તમે શું કરો છો, કુરિયર કરો છો, તો એનો ખર્ચો શું થઈ ગયો, પોસ્ટેજ. તો એ બી શું થઈ ગયું, એડમિનિસ્ટ્રેટેડ ખર્ચો થઈ ગયો. પછી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, બટ ઓબ્વિયસલી કે બિલો પ્રિન્ટ કરવા, પેન, પેન્સિલ, રબર, આ બધી વસ્તુની જરૂર પડશે. લીગલ ચાર્જીસીસ, ધારો કે ધંધામાં કોઈ જાતનું નુકસાન થયું અને એને પહોંચી વળવા માટે કોઈ વકીલ હાયર કર્યો, તો એને જે ફી આપું છું એને લીગલ ફી કહેવાય. કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફી આપવામાં આવે છે, એને કઈ ફી કહેવામાં આવે છે, ઓડિટ ફી કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિસિટી એટલે કે આ જો પંખા, લાઇટ ને બધું ચાલી રહ્યું છે ને, તેના માટે જે ખર્ચો થાય છે એને ઇલેક્ટ્રિસિટી બિલ કહેવાય. કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, યાદ કરો ટ્રાન્સલેશનની સામે મેં આ વસ્તુ મેં તમને એક્સપ્લેન કરી હતી. કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ એટલે કે તમારા જે એમ્પ્લોઈઝ છે એની પાછલી લાઈફને સ્મૂધર બનાવવા માટે ગવર્મેન્ટનો કાયદો છે કે થોડાક પૈસા ધંધાના માલિકને પણ આપવા પડશે. તો એને જે ધંધાનો માલિકને પૈસા આપે છે એને શું કહેવાય, કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. એ ક્યાં જશે, એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સમાં. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એટલે ખર્ચા કયા, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ખર્ચા એટલે કે ધંધાને બ્રોડ કરવા માટે, ધંધાને વધારવા માટે જે કંઈ બી ખર્ચા કરવામાં આવે છે એને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્ડિચર કહેવામાં આવે. તો કેરેજ આઉટવર્ડ, જો ડીમાર્ટમાં માલ વેચવા માટે જ્યારે ગાડી અંદર આવી અને એના માટે જે મેં ગુડ્સ કેરી કરીને મારા ડીમાર્ટમાં મોકલ્યા એને ખર્ચો કયો કહેવાય, કેરેજ ઇનવર્ડ. પણ લેટ સપોઝ કોઈ કંપની છે દિવાળી બોનસ આપવા માંગે છે અને 1 લાખ કાર્ટૂન એને ઓર્ડર કર્યા, કોણ કે પાણીના જગના, પેલા ઠંડા પાણીના બોટલ આવે છે ને, એ ઓર્ડર કર્યા ડીમાર્ટને. તો ડીમાર્ટ શું કરશે, એ 1 લાખ બોટલ એના સ્ટોરમાંથી બહાર કાઢશે અને એને લોડ કરશે. તો કેમ કે હવે એ 1 લાખ બોટલ ડીમાર્ટમાંથી બહાર જઈ રહ્યા છે તેને શું કહેવાય છે, કેરેજ આઉટવર્ડ. એટલે ક્યાં ખર્ચો આવશે, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. જો અકાઉન્ટન્ટને, સુપરવાઇઝરને, બીજા એક્સેટ્રા વ્યક્તિઓને જો હું સેલેરી આપું છું તો એડમિનિસ્ટ્રેશનમાં જશે. પણ જો હું સેલ્સમેનને, જે ડિસ્ટ્રીબ્યુટર છે એના ત્યાં જઈને મારો માલ વેચે છે એવા વ્યક્તિઓને જો સેલેરી આપું છું તે શું થઈ જશે, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. જાહેરાત ખર્ચ, હું કોઈને ડિસ્કાઉન્ટ આપું છું તે. શોરૂમ, આ જો તમે મોટી મોટી ગાડીઓ જુઓ છો, હુન્ડાઈની છે, પછી સ્કોડાની છે, મારુતિની છે, એના પોતાના શું છે, શોરૂમ્સ હોય છે. તો હુન્ડાઈ વાળો, મારુતિ વાળો, એ બધા શોરૂમના ખર્ચાને કયામાં નાખશે, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. લેટ સપોઝ જો તમે હાઈવેઝ પર જતા હશો તો તમને મોટા મોટા શેડ્સ જોવા મળતા હશે, એને ગોડાઉન કહેવામાં, ત્યાં પોતાનો માલ રાખવામાં આવે છે. તો એના પર જે ખર્ચો કરવામાં આવે છે, ગોડાઉન એક્સપેન્ડિચર, એ બી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. પેકિંગ તો ઇઝી છે. ઓકે, ચલો.